રાધનપુર તાલુકાના ચલવાડા ગામનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા પાણવી ગામની સીમ તરફ છોડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પાણવી ગામના ગ્રામજનો દ્વારા રાધનપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। અમુક ઇસમો દ્વારા ચલવાડા ગામના તળાવનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા કાયદેસર રીતે પાણવી ગામની સીમ છોડતા પાણવી ગામના ખેડૂતોની વાવેતર લાયક 500 થી 1000 વીઘા જમીન ફરી વળતા ખારા પાણીના કારણે પાણવી ગામના ખેડૂતોની જમીન અને પાકને મોટું જોખમ ઊભું થયું છે, જેની જાણ પાણવી ગામના ખેડૂતોને થતા 25 ગ્રામજનો આજે રાધનપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પાણવી ગામની 500 થી 1000 વીઘા જમીનને ખાર અને ધોવાણ થવાની અને પાક નિષ્ફળ થવાનો મોટો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે, જેને ધ્યાનમાં લઈને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે। रिपोर्टर वसंत कड़िया पाटण રહેવાસી પાણવી તાલુકો રાધનપુર। આજરોજ અમે રાધનપુર પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જે આવેદનપત્ર ચલવાડા ગામે વરસાદનું ખારું પાણી જે તળાવમાં ભરાયેલું છે એ ગામના અમુક કિસ્મો પટેલ રામસિંહભાઈ સક્તાભાઈ તથા માજી સરપંચ સરદારજી હેમતજી તથા અન્ય 5 ખેડૂતો પાઇપલાઇન દ્વારા 20ની મોટી પાઇપ નાખી અને અમારી પાણીની સીમમાં એ પાણી અત્યારે છોડવાની કોશિશ કરે છે। જો પાણી છોડશે તો અમારી સમગ્ર ગામની જમીન ખારી થશે, કાયમી એમને નુકસાન થશે અને ચલવાડા ગામની પ્રાથમિક શાળામાં નવી પ્રાથમિક શાળા છે એના આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાશે। નીચાણવાળા ગામના જે ચલવાડાના ઘર છે એ પણ પાણીમાં ડૂબ થશે। તો અમારી પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને વિનંતી છે કે આ પાણી અમારી સીમમાં ન છોડે, એટલા માટે અમે આવેદનપત્ર આપ્યું છે। શું નામ છે તમારું? મારું નામ ગઢવી વાઘજી કેસરજી।